હું એચવી પંડ્યા દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડનો એમ્પ્લોય હોવાની સાથોસાથ એક વીજ ગ્રાહક પણ છું. તો એક વીજ ગ્રાહક તરીકે સૌને મારી વિનંતી કે સોશિયલ મીડિયામાં આવતી ખોટી અફવાઓથી ખોટા ભરમાશો નહીં. આજે ડીજીવીસીએલના કર્મચારીઓ સ્માર્ટ મીટર લગાવી રહ્યા છે. એક માત્ર ને માત્ર મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે. જેમ દરેક કંપનીઓમાં કોઈને કોઈ પ્રોડક્ટનું વર્ઝન ચેન્જ થાય એમ આ એક મીટરમાં વર્ઝન ચેન્જ છે. આ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ જ છે. માત્ર ફરક એટલો છે કે પહેલાંના જે મીટરો હતા એ મીટરોની અંદર કોઈ પાવર ચોરી કરે તો ઘરે ઘરે ચેક કરવા માટે જવું પડતું હતું. ઘરે ઘરે મીટર રીડરોને રીડિંગ લેવા જવું પડતું હતું. મીટરમાં કંઈ પણ ફોલ્ટ થાય તો 2 મહિને જ્યારે મીટર રીડર રીડિંગ લેવા આવે ત્યારે જ મીટરનું સ્ટેટસનો ખ્યાલ આવતો હતો. તો આ મીટર સ્માર્ટ મીટરમાં એવું છે કે આ મીટર કંટ્રોલ રૂમમાંથી જ કોઈ પણ ગ્રાહક પાવર ચોરી કરે તો ત્યાં જ ખ્યાલ આવી જશે. કોઈપણના મીટરમાં કંઈ પણ પ્રકારનો ફોલ્ટ હશે તો કંટ્રોલ રૂમમાં ખ્યાલ આવી જશે. કોઈ પણ મીટર બંધ થઈ જાય અથવા તો કોઈ પણ ફોલ્ટ મીટરમાં આવશે તો સેમ ટાઈમ કંટ્રોલ રૂમમાં ખબર પડશે અને કોઈ પણ વીજ ગ્રાહક એમને વીજ બિલ મળ્યા પછીના જે છૂટના દિવસ પૂરા થાય છે એ છૂટના દિવસ પૂરા થયા પછી ગ્રાહકને કંપની તરફથી કોલ કરવામાં આવે છતાં પણ વીજ ગ્રાહક જો બિલ ભરવા માટે અસફળ રહે તો વીજ કંપની કંટ્રોલ રૂમમાંથી જ પાવર બંધ કરી શકે છે. આ મીટરમાં એટલી બધી સવલતો આપી છે કે સ્માર્ટ મીટરની એપ્લિકેશન આપણા મોબાઈલની અંદર ડાઉનલોડ કરવાથી રોજે રોજનો કલાકે કલાકનો વપરાશ તમામ ડિટેલ આપણને એમાંથી પ્રાપ્ત થાય છે. તો વિનંતી કરું બધા ગ્રાહકોને કે ખોટી ભ્રમણાઓમાં આવ્યા વગર સામેથી કોલ કરો વીજ કંપનીને કે મારું મીટર બદલી જાઓ. મીટરમાં કોઈ પણ જાતનું પ્રકારનું નુકસાન નથી. બરાબર, હું જાણું છું કે આ પહેલાં 2 મહિને બિલ આવતા હતા, રીડિંગમાં ભૂલો થવાની શક્યતા રહેતી હતી. હવે 1 મહિને બિલ આવશે જેથી કરીને વધારે જે યુનિટ ચડતા હતા અને સ્લેબનો જે આપણને ભાવ વધારો આપવો પડતો એ પણ આપવો પડશે નહીં. તો આ કોઈ જાતનું પ્રીપેડ મીટર નથી, પોસ્ટપેડ મીટર જ છે. જે પહેલાં આવતા હતા એ ટાઈપ જ બિલ આવશે પરંતુ 1 મહિને બિલ આવશે જેથી ગ્રાહકને જ ફાયદો થશે. માટે વિનંતી કરું કે ખોટી ભ્રમણામાં ન આવો અને તમારું મીટર સામેથી જ કોલ કરી અને વીજ કંપનીના કર્મચારીને બોલાવી